જય દ્વારકાધીશ ભાઈ. વરસાદ ફૂલ ચાલુ હતો ને આપણે ભાઈ ગોરવાનું દૂધ ને બધું લઈને પહોંચ્યા આશ્રમે. પીધો હાઈ ક્લાસ ચા, કારણ કે ટાઈટ ચડી ગઈ હતી, પલરી ગયા હતા વરસાદમાં. આ બાજુ બધા શાક સંભારા બનાવવાની તૈયારી ચાલુ છે. આપણા બધા મિત્રોની મદદથી હાલે છે ને 100 ઉપર પરિવાર છે આપણા, જેને કરિયાણું પહોંચે છે, આપણા રેગ્યુલર પરિવાર છે. પછી ભાઈ આ બાજુ જો આપણા ભગત લાગી ગયા પરોઠા બનાવવાના, મરચાં ગરમા ગરમ ને પરોઠા ને કંઈ ઘટે નહીં. 4-5 પરોઠા ઉતરી જાય તો આપણે કે પેલા બાપુને થારે ધરી દઈને પછી તો ભાઈ આજ તો આપણે એમ થઈ ગયું ઓહો મોજ જ આવવાની છે ખાવાની. એટલે હું આવો રાહ જોઈને બેઠો હતો. અને ભગત જો તમે એક ક્લાસ કંઈ ઘટે નહીં સિચ્યુએશનમાં પરોઠા બનાવતા હતા. 1 પણ તેલનું ટીપું એમાં ચૂહા વિના એ સ્ટાઇલથી બનાવતા હતા ને ભાઈ થારી થઈ ગઈ તૈયાર. 3 પરોઠા થઈ ગયા. એટલે મેં કીધું પહેલાં આપણે ભગવાનને થારી ધરી દે. એટલે જે આપણા બાપા છે અહીંયા તમને ખબર જ છે કે ઘણા બધા દિવસથી આશ્રમની અંદર રહે છે, ભગવાનના નામ લે છે ને ભજન કરે છે. તો પહેલી થારી એની બનાવીએ. એટલે ભાઈ એને ખાવામાં 2 થી 3 પરોઠા તો એનાથી માન ખૂટશે એવી સિચ્યુએશન છે. એટલે છાશ ને પરોઠા ને મરચાં ને બધું વ્યવસ્થિત થારી કરી પાણીનો કરસ્યો મૂકી અને પહેલી થારી બાપુને લગાડી દે. કારણ કે પહેલાં બાપુને જમાડી દેવાનું કારણ એ છે કે બાપુને કાંઈ પણ જોતું હોય કે કાંઈ પણ એને આડાવરું થાય તો પછી અમે બધા ભાઈઓ ભેગા જમવા બેસીએ તો બાપુને કાંઈ તકલીફ પડે નહીં. એના માટે થઈને આપણે પહેલાં એને થારી જમવા આપીએ છીએ. અને આ તમે જો બાપુને હાવ મોજ આવી ગઈ કે વાહ વાહ કે આ તો કંઈ ઘટે નહીં. કારણ કે સવારમાં ગાંઠિયા મારી લીધા ને અટાણે કે સેવ ટમેટા પરોઠા. અને ભાઈ સિસ્ટમ આપણે એ છે કે બાપુને એને જે કાંઈ ભાવે એ વસ્તુ આપણે બનાવવાની ને એની યારે આપણે એ વસ્તુની પ્રસાદી લઈ લેવાની. પછી અમે ભાઈ બધા મિત્રો બેસી ગયા હતા, શાંતિથી જમી લીધું. જમી કરીને ત્યાં તો ફોન આવ્યો, પહોંચની બુકો આપણે લેવાની છે ગાય માતાના અને કરિયાણામાં જેટલા પણ મિત્રો સહયોગ કરે છે તો બધા મિત્રોને રેગ્યુલર હવેથી પહોંચ મળતી જાય. એટલે ખાસ કરીને વિડીયોને શેર કરજો. આપણે પહોંચી સીધા આશ્રમે અને બધા મિત્રોને પહોંચો મોકલવાનું કામ ચાલુ કરી દીધું છે. તો ત્યાં તો ફોન આવે છે જામજોધપુર બસ સ્ટેશનની અંદરથી કે એક બ્રાહ્મણ રૂપ બાળક તો ના કહી શકીએ પણ મોટો છોકરો છે એ બસ સ્ટેશનની અંદર બેઠો છે, એનું કોઈ છે નહીં, અહીંયા આવી ગયો છે ક્યાંકથી ફરતો. એટલે અમે ગયા સીધા અહીંયા. અને આ એ ભાઈ છે તમે જોઈ શકો છો, 20 વર્ષ જેવી ઉંમર હશે પણ એનો હાઈટ કે કંઈ વિકાસ થયો નથી. પછી એને મોજ આવી કે ગાડીમાં બેસી ગયો ને કે હાલો કે જવા દો તમારે જ્યાં જવું અહીંયા. એટલે પહેલાં તો આપણે અહીંયાથી ગયા પોલીસ સ્ટેશને જઈને ભાઈ એનું વેરિફિકેશન આપણે જે કાંઈ ટૂંકમાં પ્રોસેસ થતી હતી કરાવી અને ત્યાંથી લઈ આવ્યા આશ્રમે લઈને આવ્યા. અને એ ભાઈ પછી બધા યાર રામ રામ કર્યા. તમે જો ઘણા બધા મિત્રો આપણે અહીંયા આવ્યા હતા, બેઠા હતા અને બધા યાર રામ રામ કર્યા આપણા રામ બાપા. પછી એ માટે થાયકો છે ભાઈ, 2 દિવસ થયા હાલીને આવતો હતો, એ થાયકો તો એ હોતો હતો ને આપણે આપણું કામ પતાવતા હતા. એવામાં પાછું આ બધા મિત્રો આપણા જમવાનું બનાવતા હતા અને પાછો ફોન આવે છે કે ભાઈ અમે એના માટે ફ્રૂટ સલાડ લઈને આવીએ છીએ. એટલે મેં કીધું ભાઈ મોસ્ટ વેલકમ. એટલે પાછા 2 મિત્રો આવ્યા અહીંયા એ બધા માટે ફ્રૂટ સલાડ લઈને. એટલે એ અમે બધા પાછું ફ્રૂટ સલાડ પીધું. અને આજનો દિવસ આપણો આ રીતના જ આખો વયો ગયો. હજી ઘણા બધા મિત્રોને 1200 રૂપિયા જે ગાય માતાના યોગદાનમાં આવ્યા છે એ મોકલવાની બાકી છે. તો બહુ જલ્દી મોકલી દઉં. વિડીયોને શેર કરી સપોર્ટ કરજો.